અમદાવાદના વિરાટનગર વિસ્તારમાં ખારીકટ કેનાલ પાસેના રસ્તાની સ્થિતિ બિસ્માર બની છે। છેલ્લા એક વર્ષથી ચાલી રહેલી કેનાલની કામગીરીના કારણે રોડ ખરાબ થયો છે અને વરસાદી પાણી ભરાવાથી તેની હાલત વધુ ખરાબ છે। ખાડાઓ અને બેહાલ રસ્તાઓના કારણે વાહન ચાલકો અને રાહદારીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। સ્થાનિક લોકોએ માંગ કરી છે કે કેનાલની કામગીરી ઝડપથી પૂર્ણ કરી રસ્તાનું નવીકરણ કરવામાં આવે। આ સમસ્યાએ રોજિંદા જીવનને અસર કરી છે। લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે। જો સમયસર પગલાં નહીં લેવાય તો વિરોધની ચીમકી પણ ઉચ્ચારી છે। નગર રોડ પર જે કેનાલ બની છે એ કેનાલની ઉપર 3 મહિનાનો ત્રીજા મહિનામાં પૂરું થવા એવું કામ એમનું સક્સેસ હતું, પણ ત્રીજા મહિના સુધી થયું નથી અને અત્યારે 1.5 વર્ષ થઈ ગયું આ કામને। હજુ ગટર લાઈન કે પૂરણ હજુ પૂરું થયું નથી। એટલે અમારી તો નમ્ર વિનંતી છે કે આ કામ પૂર્ણ થવું જોઈએ અને સારું થવું જોઈએ। અત્યારે કપચીને બત્તી નાખી દીધી છે પણ રસ્તામાં કંઈ મજા આવે એવી નથી। હવે આ બધું ડૂબે જ છે પાણીમાં। જામ થઈ જાય ને ખાડા છે, સીધા કરે છે પણ બીજા દાડા પાછા હતા એના જ થઈ જાય। સરખું રિપેર એટલે એમાં બુલડોઝર ચલાવીને હરખાલ દબાઈ દે આ કપચીને તો નીકળાય, બાકી ડામર કર્યો જ નથી, રોડા નાખી દીધા છે ખાલી રોડ જ નાખે। હા, તમને એક્સિડન્ટ બી થયો તો? મને એક્સિડન્ટ પેલા બતાવો ને, પણ બતાવો આ કેનાલ ઉપર એક્સિડન્ટ સ્લીપ થઈ ગયું એક્ટિવા। ખરાબ રોડ હતો આ એટલે? ખરાબ એટલી માટી ને ચીકણું હતું ગયું તો હું ને મારી બેગડી બે પડ્યા હતા। મારા બાબાની બેગડી છે એટલે રોડ ખરાબ હોવાથી રોડ પડી ગયા? ખરાબ હોવાથી